કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર અમિત વાણવી, BHMS. તો આજ આપણે ચામડીના રોગો અને તેની સારવાર ભાગ 2 વિશે વાત કરવાની છીએ. તો આજનો આપણો વિષય છે ખસ એટલે કે સ્કેબિસ. તો ચાલો શરૂ કરીએ. તો સ્કેબિસ એટલે કે માઇટ ડિઝીઝ, ખસ અથવા ખંજવાળ, તેને ગુજરાતીમાં ખસ કહેવામાં આવે છે. તો સ્કેબિસ શું છે? ગુજરાતીમાં તેને ખસ કહેવામાં આવે છે. તો ખસ થવા માટે જવાબદાર જીવાત અથવા ઓર્ગેનિઝમ કે જે પરોપજીવી તરીકે જીવે છે અને તેનું નામ છે સાર્કોપ્ટસ સ્કેબાઈ var hominis. ખસ એ ચેપી રોગ છે કે જે સામાન્ય રીતે ચેપી વ્યક્તિના સંપર્કમાં અથવા એકબીજાના કપડાં, રૂમાલ, ટુવાલ અથવા અંડરવેર પહેરવાથી થઈ શકે છે. મોટું પરિવાર હોય અને તેમાં કુટુંબની સંખ્યા વધારે હોય તો તેવા વાતાવરણમાં પણ ચેપી રોગ વધારે ફેલાય છે. આ રોગ બાળકોમાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે કારણ કે નાનું બાળક કે જે ધૂળ, રેતી અને માટીમાં રમે છે અને તેના કારણે આ રોગ વધારે ફેલાય છે. બીજું કે હોસ્ટેલમાં અથવા વૃદ્ધાશ્રમમાં જે વ્યક્તિઓ રહે છે કે જ્યાં સંખ્યાઓ વધારે હોય છે અને ગીચતા વધારે હોય છે તેવા વાતાવરણમાં આ રોગનું સંક્રમણ થવાનું વધારે ફેલાય છે. તો હવે આપણે વાત કરીએ. આ 3 આકૃતિઓ દેખાય છે કે જેમાં પહેલું છે તો કે સિમ્પલ સ્કેબિસ કે જે 2 આંગળીઓની વચ્ચે જોવા મળે છે અને તેમાં અતિશય ખંજવાળ આવે છે. હવે બીજું છે ક્રસ્ટેડ સ્કેબિસ. તો કે ક્રસ્ટેડ સ્કેબિસમાં શું હોય છે તો કે તેમાં પોપડીઓ જામી જાય છે અને આ રીતની રચના જોવા મળે છે કે જે પીળાશ પડતું ઉપરની ચામડીઓ ઠીક થઈ જાય છે. હવે બીજું છે બુલસ સ્કેબિસ કે જેમાં પાણી ભરેલી ફોડલીઓ જોવા મળે છે. તો હવે આપણે તેના જીવનચક્ર વિશે વાત કરીએ કે જે આ ખસ માટે જે માઇટ્સ હોય છે તેના જીવનચક્રમાં મુખ્યત્વે 2 ભાગના હોય છે કે જેમાં પ્રથમ વાર ઇન્ફેક્શન થાય એટલે કે ચેપ લાગે અને બીજી વાર ચેપ લાગે ત્યારે શું પરિબળ જવાબદાર છે. તો બાળકોના સંપર્કમાં આવ્યા પછી આ માઇટ્સ ચામડીની ઉપરના ભાગે કે જેમાં તે ટનેલ જેવું બનાવે છે અને તેને બરો કહેવામાં આવે છે અને તેને બરો ડિઝીઝ અથવા માઇટ ડિઝીઝ એ રીતના ચામડીના આઇડેન્ટિફિકેશન ઉપરથી ઓળખવામાં આવે છે. તો આ બરોમાં ફિમેલ અને મેલ માઇટ્સ આગળ જઈને ફિમેલ માઇટ્સ પોતાના ઈંડા મૂકે છે અને તે પછીના સંક્રમણ વધી જાય છે કે જે ચામડીના ભાગરૂપે બરો વધારે આપે છે અથવા કે જે તે બરો લંબાઈ જાય છે અને શરીરના બીજા ભાગમાં ચેપ વધારે છે. તો હવે આગળ આપણે તેનો ઉદ્ભવ સમયગાળો જોઈએ તો કે ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે. તો ફર્સ્ટ ટાઈમ ઇન્ફેક્શન થાય તો તેમાં 2 થી 6 અઠવાડિયામાં તેનું ફર્સ્ટ ટાઈમ ઇન્ફેક્શન થાય તો તેના પછી સિમ્ટમો અથવા લક્ષણો જોવા મળે છે અને બીજી વાર જો ઇન્ફેક્શન થાય તો 1 થી 4 દિવસમાં તેનું સંક્રમણ ફેલાઈ શકે છે. જો કોઈ વ્યક્તિને પહેલીવાર ચેપ લાગે તો તે શરીરને રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં 2 થી 6 અઠવાડિયા લાગે છે અને તે પછી લક્ષણો દેખાય છે. જો કોઈ વ્યક્તિને પહેલાં પણ ખસનો સંપર્ક અથવા ચેપ લાગ્યો હોય તો તેનું રોગપ્રતિકારક તંત્ર ફરીથી પ્રક્રિયામાં આવે છે અને તેથી 1 થી 4 દિવસમાં આ લક્ષણો દેખાઈ આવે છે. તો હવે આપણે વાત કરીએ તેના પ્રકારની. તો તેના આમ તો 4 જ પ્રકાર છે. તો સાદી ખસ એટલે કે સિમ્પલ સ્કેબિસ, બીજું તો કે ગાંઠવાળું એટલે કે નોડ્યુલર સ્કેબિસ, ત્રીજું એટલે કે ક્રસ્ટેડ સ્કેબિસ અને ચોથું તો કે સ્કાલ્પ સ્કેબિસ અથવા બુલ્લસ સ્કેબિસ એટલે કે ફોડલીઓવાળું સ્કેબિસ. તો આ 4 પ્રકારના સ્કેબિસમાં તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં બુલસ સ્કેબિસ કે જ્યાં પાણીની ફોડલી ભરેલીઓ ગાંઠ જેવું થઈ જાય છે કે તેને સ્કેબિસ આપણે તો કે બુલસ સ્કેબિસ કહેવામાં આવે છે. બીજું છે તો કે ક્રસ્ટેડ સ્કેબિસ. ક્રસ્ટેડ સ્કેબિસમાં શું થાય છે તો કે ચામડીની પોપડીઓ જામી જાય છે કે જ્યાં આ રીતની રચના જોવા મળે છે કે જે બીજી આકૃતિમાં જોવા મળે છે. હવે બીજું તો કે નોડ્યુલર સ્કેબિસ. નોડ્યુલર સ્કેબિસમાં નોડ્યુલ એટલે કે ગાંઠ જેવું બની જાય છે કે જે મુખ્યત્વે વૃષણકોથળી અથવા સ્ક્રોટમના ભાગે અથવા
પેશાબના આગળના ભાગે જોવા મળે છે કે જેમાં નોડ્યુલર સ્કેબિસ જોવા મળે છે. અને બીજું છે તો કે સ્કાલ્પ કેબિસ. સ્કાલ્પ કેબિસ તો કે માથાના ઉપરના ભાગમાં જોવા મળે છે. તો હવે આગળ વધીએ આપણે. તો હવે આપણે એના લક્ષણો વિશે વાત કરીએ. તો સામાન્ય રીતે ગંભીર ખંજવાળ કે જે મોટા ભાગે રાતના સમયે વધારે આવે છે, કે જે કોમન બાબત છે. લાલાશ પડતો ભાગ થઈ જાય છે અને જ્યાં ખસ થયેલો હોય ત્યાં જોવા મળે છે. લાલ દોરાઓ જેવી રચના જોવા મળે છે કે જેમાં બરો તરીકે ઓળખાય છે અને તેનું સ્કિન આઇડેન્ટિફિકેશન માર્ક તરીકે ઓળખાય છે. અમુક સમયે તેમાંથી પોપડીઓ ખરે છે અને તેમાં અતિશય ખંજવાળ આવે છે. તે સામાન્ય રીતે ઇન્ટરડિજિટલ એટલે 2 આંગળીઓની વચ્ચે પેટ ઉપર, વૃષણકોથળી ઉપર અથવા પેશાબની જગ્યા ઉપર જોવા મળે છે. ખસ મુખ્યત્વે આંગળીઓ અને પેટ ઉપર જોવા મળે છે. તે ઉપરાંત કપાળ ઉપર અને છાતીના ભાગ ઉપર પણ જોવા મળે છે. તેના પ્રકારમાં સામાન્ય રીતે ગાંઠ જેવું કે જે નોડ્યુલર સ્કેબિસ કહે છે તે વૃષણની કોથળી અથવા પેશાબની જગ્યા ઉપર ગાંઠ જેવું જોવા મળે છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે હથેળીમાં બરો જેવી રચના જોવા મળે છે, એટલે કે એક ટનેલ જેવું બને છે અને એ ટનેલના એન્ડના ભાગમાં જે માઇટ્સ હોય છે, જે સ્કેબિસના પરોપજીવીઓ હોય છે કે જે પોતાના ઈંડા મૂકે છે અને ત્યાંથી તેનું સંક્રમણ વધારે છે. હવે આપણે આગળ વધીએ. તો આપણે આમાં ઘરગથ્થુ ઇલાજ તરીકે એટલે કે ઉપચાર તરીકે શું વિચારી શકીએ છીએ? તો પેલી વસ્તુ છે તો કે લીમડાના પાંદડા. તો કે લીમડાના પાંદડાની પેસ્ટ બનાવીને ખંજવાળની જગ્યાએ લગાવવાથી રાહત મળે છે. તો બીજું, લીમડાના પાંદડામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીપેરાસાઇટિક ગુણો હોય છે કે જે મહત્વનો ગુણ છે. લીમડાના પાંદડાને ગરમ પાણીમાં નાખી ઉકાળીને તે ગરમ પાણીમાંથી નહાવાની શરૂઆત કરવાથી અથવા રોજિંદા જીવનમાં અપનાવવાથી ઘણા ચામડીના રોગો અથવા આવા પ્રકારના ચેપી રોગોથી બચી શકાય છે. તો હવે આપણે બીજો ઉપાય જોઈએ. તો બીજો ઉપાય છે તો કે લસણ. તો કે લસણને પીસીને તેલમાં ગરમ કરીને તે તેલને અસરગ્રસ્ત ભાગમાં લગાવવાથી રાહત મળે છે. લસણ એ એક પ્રાકૃતિક ગુણ ધરાવે છે કે જે એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે અથવા એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે. જો લસણથી કોઈ વ્યક્તિને એલર્જી હોય તો તે લીમડાના પાનનો ઉપયોગ પણ કરી શકે છે. હવે આગળ વધીએ. તો આગળ આવે છે ટી ટ્રી ઓઇલ. એટલે કે ટી ટ્રી ઓઇલ થોડું ટી ટ્રી ઓઇલ જાતે અથવા નારિયેલ તેલ સાથે ભેળવીને લગાવવાથી ચામડીની ખંજવાળમાં રાહત મળે છે. આ તેલ જંતુનાશક અને બેક્ટેરિયા નાશક ગુણવાથી હોય છે. આ તેલને આંખ અને જનનાંગો પર ના લગાવવું જોઈએ. તેનાથી અતિશય પીડા થાય છે. તે કારણ આ તેલને જનનાંગો અને આંખના ભાગમાં કે જ્યાં કોન્ટેક્ટ ડાયરેક્ટ થતો હોય તે ભાગથી દૂર રાખવું. હવે આપણે બીજું વિચારી શકીએ છીએ તો કે નારિયેળનું તેલ એટલે કે કોકોનટ ઓઇલ. નારિયેળના તેલને 2 થી 3 વખત અસરગ્રસ્ત ભાગ ઉપર લગાવવાથી ત્વચાને શાંત કરે છે અને સોજો ઘટાડે છે. તો કે બીજું, જો ચામડી સૂકી રહેતી હોય તો તે પણ જગ્યા ઉપર નારિયેળનું તેલ લગાવવાથી રાહત મળી શકે છે. તો હવે ઘરગથ્થુ ઉપચારમાં આપણે બીજું કે ગરમ પાણીથી કપડાં ધોવા, બેડશીટ, ટુવાલ અથવા કપડાને એકદમ ગરમ પાણીમાં પલાળી રાખવા અને પછી ધોવા. અને રોજિંદા જીવનમાં ગરમ પાણી અને સાફ રાખીને કપડાં ધોવાનું રાખવાનું અને કપડાં ધોયા બાદ તેને તડકે સુકાવવાનું રાખવાનું. તો કે બીજું, નખ સાફ રાખવા અને મોટા થાય તેમ કાપી નાખવા. અને મુખ્યત્વે તે નાના બાળકોમાં આ રીતના મોટાભાગના અને પણ રોગા અથવા ચામડીના રોગોથી દૂર રાખવા માટે આ રીતના ઘરગથ્થુ ઉપચાર અપનાવી શકીએ છીએ. તો હવે આપણે એલોપેથિક ઉપચાર ઉપર જઈએ. તો એલોપેથિક ઉપચારમાં પહેલી દવા છે તો કે પરમિથિન. હવે પરમિથિન 5% ક્રીમ આવે છે. તો આ ક્રીમને આખા શરીર પર રાત્રે સૂતા પહેલાં લગાવવાથી
અને સવારમાં ગરમ પાણીથી નાહી લેવાનું, કે જેનાથી અઠવાડિયામાં એક જ વાર આ ક્રીમ શરીર ઉપર લગાવી જો જરૂર પડે તો 7 દિવસ પછી ફરી લગાવી શકાય છે. તો હવે બીજું આવે છે સલ્ફર ઓઇન્ટમેન્ટ. સલ્ફર ઓઇન્ટમેન્ટને આપણે 5 થી 10% આ ક્રીમને દરરોજ 3 દિવસ માટે લગાવી. આ ક્રીમને બાળકો અથવા ગર્ભવતી સ્ત્રીઓ માટે સલામત છે, તેથી બાળકો અથવા ગર્ભવતી સ્ત્રીઓ આનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આને શરૂઆતના 3 દિવસો માટે જ આપવામાં આવે છે. ત્રીજું છે બેન્ઝાઇલ બેન્ઝોએટ. 25% લોશન આવે છે, કે જેમાં આ ક્યારેય જ ઉપયોગ કરવો કે જ્યારે તીવ્ર લક્ષણો જોવા મળે. અને બીજું કે જો નોડ્યુલર અથવા ક્રસ્ટેડ ફોર્મ થયેલું હોય તો તેમાં પણ આપણે આને વાપરી શકીએ છીએ. હવે ચોથી વાત કરીએ તો કે ક્રોટેલામાઇન અથવા ક્રોટામિનોન 10% ક્રીમ અથવા લોશન. આ લોશનને દિવસમાં 2 વાર લગાવવામાં આવે છે, કે જેનાથી સવારે અને સાંજે આમ 5 દિવસ સુધી લગાવી શકાય. ખંજવાળ દૂર કરવા માટે લોશનનો ઉપયોગ કરવામાં આવે છે. આને 5 દિવસ લગાવવું સવારે અને સાંજે, કે જેનાથી આમાંથી રાહત મળે છે. તો હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે તેમાં 5મી દવા આવે છે તો કે આઇવરમેક્ટિન 200 mcg પર કિલોગ્રામ. વજનના હિસાબે આપણે તેને ગોળીમાં આપી શકીએ છીએ. તો આઇવરમેક્ટિન ગોળી, એક ગોળી ખાલી પેટે એક જ વાર લેવી. તો કે 14 દિવસમાં અથવા 7 દિવસના અંતરામાં એક જ ડોઝ લેવાનો, અને જરૂર પડે તો 7 થી 14 દિવસ પછી આપણે તેને રિપીટ કરી શકીએ છીએ. તો હવે આ ગોળી કોને ના આપી શકાય? તો આ ગોળી આપણે ગર્ભાવસ્થા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓને આ ગોળીનો ઉપયોગ કરવો ના જોઈએ. બીજી આવે છે એન્ટીહિસ્ટામિનિક, એટલે કે રાત્રે જો ખંજવાળ વધારે આવતી હોય તો આપણે તેને રાત્રે ઊંઘતી સમયે આપણે તેને એક ગોળી સાંજે આપી શકીએ છીએ. તો તેમાં આવે છે લિવોસેટ્રિજિન, એક ગોળી રાતે આપવાની. હવે આપણે વાત કરીએ હોમિયોપેથિક સારવાર. તો હોમિયોપેથિક સારવારમાં આપણે વાત કરીશું તો તેના માટે પહેલી દવા છે સલ્ફર. તો સલ્ફરમાં ખૂબ તીવ્ર ખંજવાળ આવી, ખાસ કરીને રાત્રે વધારે આવે છે. ગરમ પાણીમાં નહાવાથી ખંજવાળ વધી જાય છે. એકદમ ગંદુ બાળક હોય છે. ગળ્યું ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે. થર્સ્ટી પેશન્ટ હોય છે, એટલે કે ઘડીએ ઘડીએ પાણી પીતો હોય છે. હોટ પેશન્ટ હોય છે. તો હવે આપણે તેને ડોઝ, એટલે કે તેમાં કઈ રીતના દવા આપીશું? તો સલ્ફર 30 પોટેન્સી હોય છે, કે જે રોજ 4 ગોળી સવારે અને સાંજે 15 દિવસ માટે આપીશું. હવે આપણે બીજી દવા જોઈએ. તો બીજી દવા છે સોરાઇનમ. તો કે સોરાઇનમ, કે જેમાં લક્ષણો જોવા મળે છે તો કે ઓફેન્સિવ સ્મેલ એન્ડ ડિસ્ચાર્જ, ડર્ટી, ગ્રીઝી, ઇચી સ્કિન, very chilly patient sensitive to cold, as a nosode for not affecting any drugs after prescription then giving nosodes. એટલે જો આના પહેલા કોઈ પણ હોમિયોપેથી દવા આપેલી હોય અને તેની અસર ના થતી હોય તો બ્લોકેજ તોડવા માટે આપણે નોસોડ તરીકે સોરાઇનમ વાપરી શકીએ છીએ. તો તેના ડોઝ, એટલે કે તેને કઈ રીતના આપીશું? તો સોરાઇનમ 1 mg દર 15 દિવસે 4 ગોળી સવારમાં ભૂખ્યા પેટે આપવાની. તો હવે આપણે ત્રીજી દવા જોઈએ. તો ત્રીજી દવા છે ગ્રેફાઇટિસ. તો ગ્રેફાઇટિસના લક્ષણોમાં તો કે ક્રેક એન્ડ ઓઝિંગ સ્ટિકી ફ્લુઇડ ફ્રોમ ઇરપ્શન, સ્કિન ઇઝ થિક એન્ડ રફ, એક્ઝિમા વિથ હની લાઇક ડિસ્ચાર્જ ફ્રોમ ધ સ્કિન, ઓલ્સો યુઝ ઇન સેકન્ડરી ઇન્ફેક્શન. તો આવા લક્ષણો હોય તો આપણે ગ્રેફાઇટિસ પણ વાપરી શકીએ છીએ. તો તેના ડોઝમાં જોઈએ તો કે ડોઝ 30 પોટેન્સીમાં હોય છે, અને રોજ સવારે અને સાંજે 4 ગોળી આપી 15 દિવસ માટે આપણે આપી શકીએ છીએ. તો હવે આપણે બીજી બધી દવા વિશે વાત કરીએ. તો જેમાં ઘણી બધી દવાઓ હોય છે હોમિયોપેથીમાં, કે જે સેપિયા છે, પ્રોટોન્ટિક છે. આવી બધી દવાઓ આપણે સિમ્ટમ સિમિલારિટી પ્રમાણે આપી શકીએ છીએ. તો હોમિયોપેથી સારવારની વિશેષતાઓ શું છે? તો દરેક દર્દી માટે દવા વ્યક્તિગત રીતે પસંદ થાય છે. માત્ર લક્ષણો નહીં પણ મનોદશા,
શારીરિક પ્રતિક્રિયા અને રોગની પૃષ્ઠભૂમિ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ પ્રમાણે દવા પસંદ થાય છે. દવા માત્ર ખાસ કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની દિશામાં કામ કરે છે. આ દવાથી કોઈ પણ સાઈડની આડઅસર થતી નથી, તો આ દવાથી તુરંત રાહત મળે છે.